ऐसा पैसा तो नहीं दे सकते ना भैया। अब ब्लैक में भी टिकट बिक रही है। ब्लैक में भी मिल रहा है 20,000 25,000 ऐसा बोल रहे हैं। हम तो आए इंडिया को सपोर्ट करने के लिए, महाराष्ट्र से आए। क्या तो बता दे, सोल्ड आउट बता दे तो पता चले, लोग उसकी आशा में नहीं रहे कि आएगी टिकट। मैं 2023 से हर मैच की पूरी उम्मीद रखी है, मैंने कोई कभी उम्मीद नहीं छोड़ी है। क्या इंडिया जीतेगी? रात को एंजॉय करेंगे, सेलिब्रेट करेंगे, हमारा देश जीतेगा। बैटिंग, बॉलिंग, फील्डिंग क्या नहीं कर रही है इंडिया इस साल। वैसे तो संजू पे बहुत ट्रस्ट है कि आज बहुत अच्छा सभी भी मारेगा और बहुत अच्छा भी खेलेगा संजू आज। ये तीसरी बार T20 वर्ल्ड कप जीतने के लिए आया, इसीलिए क्या है હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે છે, પહેલાં આપણે દ્રશ્યો પણ બતાવું કે હવે મોટી સંખ્યામાં લોકોનો ઘસારો જે છે તે સતત ને સતત હવે વધતો જે છે તે જોવા મળી રહ્યો છે અને જે પોલીસના જે અધિકારીઓ છે તે અહીંયાથી લોકોને થોડા દૂર જે છે તે ખસેડવામાં જોવા મળી રહ્યા છે। ત્યારે વોટ ફોર સંજુ સેમસન એમનો જે પોસ્ટર જે છે તે અત્યારે લઈને એટલે કે ભારતની જીત માટે અને એક એપ્રિશિએટ કરવા માટે લોકો જે છે તે અત્યારે મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે। દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે કે જ્યાં તમને બ્લુ ટી શર્ટો જે છે તે બધી જગ્યાએ એ સવારથી જ જોવા મળી રહી છે। ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયાથી ટી શર્ટો ખરીદી રહ્યા છે, ટોપી ખરીદી રહ્યા છે, રાષ્ટ્રધ્વજ જે છે તે ખરીદતા જોવા મળી રહ્યા છે। ત્યારે લોકોને જે છે તે જઈને હવે પૂછવાનો પ્રયાસ કરીશું કે આ વખતેની મેચની અંદર કયા પ્રકારનો ક્રેઝ જે છે તે જોવા મળી રહ્યો છે। લોકો અલગ અલગ રીતે પ્રતિક્રિયાઓ જે છે તે આપી રહ્યા છે અને આ મેચની જીતની જે છે તે આશા લઈને અત્યારે લોકો અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છે। દ્રશ્યો આપણે અંદરથી પણ જોવાના પ્રયાસ કર્યા કે જ્યાં લગભગ જે છે તે લાખોની સંખ્યામાં જનમેદની જે છે, જે ક્રિકેટ રસિકો છે તે અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે। એક ઉત્સાહનો માહોલ છે કારણ કે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જે ફાઇનલ મેચ એ રમાવા જઈ રહી છે ને એ મેચ એ અમદાવાદની અંદર છે। અમદાવાદનું આંગણું હોય એટલે સ્વાભાવિક છે ભીડ તો જામવાની જ છે। હર વખતેની મેચની જેમ આ વખતે પણ એ જ પ્રકારના દ્રશ્યો છે કે જ્યાં હજુ 12 વાગવામાં 12 છે છતાં પણ હવે લાખોની સંખ્યામાં લોકો જે છે તે અહીંયા પહોંચી રહ્યા છે અને હજુ પણ લોકો જે છે તે અહીંયાથી ટી શર્ટો ખરીદી રહ્યા છે। લોકોને વાત કરવાના પ્રયાસ કર્યા તો લોકોએ કહ્યું કે આ વખતેની જીત ભારતની નિશ્ચિત છે કારણ કે કપિલદેવ સહિતના જૂના જોગીઓ જે છે તે અત્યારે એમનો ઉત્સાહ વધારવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અત્યારે ટૂંક જ સમયમાં પહોંચવાના છે અને પહોંચ્યા બાદ જે છે તે ક્રિકેટની જંગ જે છે તે પણ જામવાની છે અને એને લઈને તડામાર તૈયારીઓ લગભગ 2 દિવસથી જે છે તે કરવામાં આવતી હતી। આ મેચને લઈને જે ખેલાડીઓ જે છે જ્યારે મુંબઈમાં સેમીફાઇનલ રમાડી ત્યારથી જીત્યા બાદ જે ભારતની ટીમ છે એ તરત જ અમદાવાદ ખાતે પહોંચી ગઈ। અમદાવાદથી 2 દિવસ સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર પ્રેક્ટિસ મેચ જે છે તે કરતા હતા પરંતુ જે બીજા દ્રશ્યો પણ છે કે અહીંયાથી આ લોકોની ભીડ પણ એ વાર બતાવવાના પ્રયાસ કરજો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે અને એમની સાથે જે વાતો કરવાના પ્રયાસ કર્યા કે જ્યાં ભારતની જીત જે છે તે નિશ્ચિત છે તે પ્રકારની વાત કરતા લોકો જે છે તે આજે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। સ્વચ્છતાનું ખાસ પ્રકારે ધ્યાન જે છે તે આપવામાં આવી રહ્યું છે। લોકો સ્વચ્છતા માં ધ્યાન આપે એ રીતે ડસ્ટબિન જે છે તે ઠેર ઠેર જગ્યાએ મૂકી દેવામાં આવ્યા છે। અન્ય લોકો સાથે જે છે તે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે આ વખતેની મેચને લઈને એમનું શું માનવું છે। ક્યાંથી આવ્યા છો આપ? महाराष्ट्र से आए हो, क्या उम्मीद लेके आज अहमदाबाद में आए हो? आज हमें मैच तो देखना है और इंडिया आज जीतेगा ये उम्मीद से आ रही है। तो टिकट मिल गई थी आपको? अभी तो टिकट नहीं मिली है मैं ऑनलाइन से लगभग 2 दिन से परेशान हूँ। ऑनलाइन में देख रहा हूँ मगर टिकट तो नहीं मिला। यहाँ ऑफलाइन मिलेगा इसलिए मैं यहाँ आया था, लेकिन यहाँ पे भी ये बता रहे कि टिकट नहीं मिलेगा तो बहुत नाराज़ी हो रही है क्योंकि कैसा है बहुत ज़्यादा पैसा देने से कोई मतलब नहीं। 20,000 25,000 ऐसे लोग मांग रहे हैं, ऐसा पैसा तो नहीं दे सकते ना भैया। अब ब्लैक में भी टिकट बिक रही है। ब्लैक में भी मिल रहा है 20,000 25,000 ऐसा बोल रहे हैं। ओके, आपको बोला किसी ने कि इतने में टिकट देंगे 25,000 20,000? हाँ, एक बंदे ने बोला था मुझे 20,000 में देगा। ब्लैक में देगा वो अब कितनी टिकट को देने को बोल रहा था? एक टिकट दे रहा था, एक टिकट 20-25,000 की। 20,000 से दे रहा था वो एक टिकट। तो लिए आपने क्या किया? मैं नहीं बोला उसको नहीं लिया? मैं नहीं लिया उससे। ओके, तो इतना पैसा नहीं दे सकते ना। हम तो आए इंडिया को सपोर्ट करने के लिए, महाराष्ट्र से आए, लेकिन यहाँ पे आने के बाद ऐसा लग रहा है कि हम आके कोई मतलब नहीं आ रहा है क्योंकि सब पूरा
बुक माई शो में भी कुछ नहीं बता रहा है, और टिकट अगर लेना है तो 20,000 15,000 टाइम पे फाइनल मैच होगी और फाइनल मैच ऐतिहासिक मैच होने वाली है और एंड टाइम पे टिकट नहीं मिलना और मैच नहीं देखना, कैसा अनुभव रहता है? बहुत बैड फीलिंग कर रहा हूँ मैं, क्योंकि मैं महाराष्ट्र से आया, परभनी से आया हूँ। मुझे लग रहा है कि आज मैं मैच देखने वाला हूँ, मगर यहाँ आने के बाद ऐसा पता चल रहा है कि ये पूरा टिकट ब्लैक हो गया है और यहाँ पे कुछ भी नहीं मिलने वाला है। 4 दिन से उस पे कमिंग सून ही बता रहा है। Coming soon, हाँ। क्या वर्ल्ड कप फाइनल के बाद टिकट आएगी? हाँ, ये बात है। कब आएगी टिकट? या तो बता दे, सोल्ड आउट बता दे तो पता चले, लोग बात उसकी आशा में नहीं रहे कि आएगी टिकट्स। कमिंग सून बता ही नहीं रहा है ना कुछ। कमिंग सून बता रहा है, मतलब कब आएगी? फाइनल के बाद आएगी, या फिर सोल्ड आउट बता दे तो क्लियर हो जाए कि हाँ अब नहीं मिलने वाली टिकट। જુઓ કે તમે જે એપ્લિકેશનની અંદર પણ કમિંગ સૂન જે છે તે બતાવવામાં આવી રહ્યું છે, ટિકિટ અવેલેબલ નથી બતાવતી, એ કમિંગ સૂન બતાવી રહ્યા છે. જો કે મેચ એ લગભગ જે ચાલુ થાય એના પહેલા કદાચ ટિકિટનું ખાલી થઈ જાય એટલે ટિકિટનું બુક માય શો હોય કે કોઈ પણ એપ્લિકેશનમાં ટિકિટ જે છે તે શો કરી દેતી હોય છે. પરંતુ હજુ પણ જે છે તે T20 વર્લ્ડ કપની એ ફાઇનલ 2026ની મેચ હજુ પણ કમિંગ સૂન જે છે તે બતાવી રહી છે અને લોકો છેક મહારાષ્ટ્રથી આવી રહ્યા છે, મહારાષ્ટ્રથી બેંગ્લોરથી ખૂબ દૂર દૂરથી લોકો અહીંયા આવી રહ્યા છે અને હવે એમની किधर से आप? पंजाब से आए हैं हम। ये देखो ये महाराष्ट्र पंजाब से आए और सब जगह से यहाँ से आ रहे लोग। टिकट ही अवेलेबल नहीं है कहीं आपको भी पर। नहीं मिली? मैंने 2 करवा ली थी बड़ी मुश्किल से। मैं 2023 में भी आया था, तब भी मैं ऐसे घूमता गया था। इस बार मैंने सोचा फाइनल पहुंचे ना पहुंचे मेरे पास टिकट होएगी, अब इंडिया पहुंचे ना पहुंचे, तो टिकट इस बार 2 ले ली थी मैंने पहले ही। मैं और मेरे दोस्त आए थे वहाँ से, तो मैं पंजाब से हूँ पर बेंगलोर था, तो मैंने कहा क्या उम्मीद रखी है आज आपने इस मैच के? मैं 2023 से हर मैच की पूरी उम्मीद रखी है। मैंने कोई कभी उम्मीद नहीं छोड़ी है। मैं तो आ रहा हूँ, मैं तो follow कर रहा हूँ। आज की जो मैच है इंडिया में कौन से ऐसे खिलाड़ी को श्रेय देना चाहोगे जो सेमीफाइनल में अच्छा खेले? फाइनल में सेमीफाइनल थी हाँ जी, मुंबई में सेमीफाइनल। अरे बुमराह था। देखिए नाम लेने से ऐसे वो होता है कि एक ने अच्छा खेला दूसरे ने अच्छा खेला, वो नहीं होना चाहिए। सबने बहुत बढ़िया खेला। अक्षर पटेल को भी उसने जो 3 कैच लिए वो भी कम नहीं है। बुमराह ने जो बॉलिंग की वो भी कम नहीं है। हार्दिक पांड्या दुबे ने क्या कहते हैं जो शॉट मारे वो भी कम नहीं है। तो नाम लेकर किसी को ऊपर किसी को नीचे नहीं, भाई टीम है बढ़िया खेली है। सेमीफाइनल के जैसे फील्डिंग आज होगी अरे उससे बेहतर होगी कहीं ना कहीं। वहाँ उस दिन भी एक सूर्य भाऊ से फील्डिंग छूटी थी। नाम तो यहाँ पे भी नहीं लेना चाहिए था नाम तो यहाँ भी नहीं लेना चाहिए था, बट वो भी नहीं होगी आज वो पूरे फॉर्म में आएंगे, मूड में आएंगे और अपनी जो गलतियाँ पहले कभी थोड़ी बहुत हुई हैं वो सारी खत्म कर आज जीत कर जाएंगे। अब ये पनौती स्टेडियम नहीं रहेगा, ये आज हमारा स्टेडियम। पनौती स्टेडियम क्यों ट्रेंड हो रहा है अभी सोशल मीडिया पे? नहीं रहेगा, ये हमारा स्टेडियम होगा, यहाँ पे हम जीतेंगे आज जीतेंगे। अरे पक्का जीतेंगे, कोई क्वेश्चन ही नहीं है, सवाल ही नहीं है। आज तो पक्का जीतेंगे हम। એટલે એક મહારાષ્ટ્ર વાળા છે, એક પંજાબથી છે ને બીજા ભાઈ બેંગ્લોર થી આવે છે, એમની સાથે વાત કરે। बेंगलोर से आप निकले, इधर आए, टिकट मिल गई थी आपको? टिकट मेरे दोस्त ने ले ली थी, तो हमारे पास 2 टिकटें हैं अभी, लेकिन और भी बहुत सारे दोस्त हैं जो आए हुए हैं, वो इसलिए आए थे कि यहाँ पर टिकट मिल जाएगी, लेकिन मिल नहीं रही है टिकट, अभी मिल नहीं रही है। क्या उम्मीद लेके इधर आप अहमदाबाद में आए? उम्मीद क्या, इंडिया जीतेगी, रात को एंजॉय करेंगे, सेलिब्रेट करेंगे, हमारा देश जीतेगा। हमारा देश अभी क्रिकेट को डोमिनेट कर रहा है, जैसे एक टाइम पे ऑस्ट्रेलिया करता था, तो अभी इंडिया डोमिनेट कर रहा है। आज इंडिया वर्ल्ड कप उठाएगा 2026 में, फिर साउथ अफ्रीका में भी उठाएगा इंडिया वर्ल्ड कप। तो बस वर्ल्ड कप उठाने हैं इंडिया को। 10-12 वर्ल्ड कप इंडिया के पास ही आ रहे हैं बस। अभी 10-12 इंडिया के पास वर्ल्ड कप आ रहे हैं। जैसे ऑस्ट्रेलिया के पास 5 है ना, अपने पास 5 से ज़्यादा होंगे। आज जीतना इंडिया, कोई डाउट नहीं है उसमें। न्यूजीलैंड वैसे भी 2 मैचेस हारा है, इंडिया भी 1 हारा है, बट फिर भी इंडिया की पॉसिबिलिटी जीतने की बहुत अच्छी है। इंडिया की टीम बहुत स्ट्रांग है, बैटिंग बॉलिंग फील्डिंग क्या नहीं कर रही है इंडिया इस समय। તો જે રીતે તમે જુઓ કે લોકોની ઉમ્મીદ જે છે તે ખૂબ વધારે થતી જોવા મળી રહી છે ને જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ લોકોનો ઘસારો પણ વધારે જોવા મળી રહ્યો છે। લોકો રાષ્ટ્રધ્વજ જે છે તેની સાથે અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે અને એક ઉમ્મીદો જે છે તે લઈને આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આજે જો ભારત જીતે છે તો આખી રાત જે છે એ સેલિબ્રેશન જે છે તે કરવાનું છે। કોઈ કહી રહ્યો છે, જો કોઈ સાધુ સંતો હતા તો તેમણે કહ્યું કે ભાઈ જો કદાચ આજે ઇન્ડિયા હારી જાય તો અમે પછી આ ભગવો ઉતારી દેવાના છે। આ બધી વાત લોકો જે છે તે કરતા જોવા મળી રહ્યા છે ને એક ઉમ્મીદ છે આજે કે ભારત એ જીતી જશે અને જો ભારત જીતે છે તો આજે લગાતાર જે છે એ વર્લ્ડ કપ જે છે તે ભારત પાસે આવવાની છે, તેની વણઝાર જે છે તે કરવાની છે, તે પ્રકારની વાત કરતા લોકો જોવા મળી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આજે આ મેચ શરૂ થતાની સાથે જ કે આ પ્રકારનો જે છે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે માહોલ સર્જાય છે।
તો અમદાવાદની અંદર T20 જે ફાઇનલ જે છે તે આજે રમાવા જઈ રહી છે ને હવે શંખનાદ જે છે તે અહીંયા એ થઈ ચૂક્યો છે કારણ કે મોટી સંખ્યામાં લોકો જે છે તે શંખનાદ કરતા જે છે તે જોવા મળી રહ્યા છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ જે છે તે કરીશું અને સાથે આપને આ દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા અત્યારે પહોંચી રહ્યા છે અલગ અલગ જે જીતની ખુશી માટે જે છે તે અહીંયા લોકો પહોંચી રહ્યા છે હેન્ડીકેપ લોકો જે છે તે પણ અહીંયા પહોંચી રહ્યા છે અને જીતની જે છે તે આશા વ્યક્ત કરતા લોકો જે છે તે જોવા મળી રહ્યા છે ખાસ કરીને આપણે આ દ્રશ્યો જે છે તે બતાવવાના પણ પ્રયાસ કરું કે જ્યાં કેટલી મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે કયા પ્રકારની પ્રતિક્રિયાઓ જે છે તે આપે છે એમની પાસેથી પણ એ જાણવાના જે છે તે પ્રયાસ આજે એ કરીશું અને અહીંયા એ પણ આપણે દ્રશ્યો જે છે તે બીજા બતાવવાનો પ્રયાસ કરું કે અહીંયાથી લગભગ આ રસ્તો જે છે તે અત્યારે જે પ્રેક્ષકો છે એમના માટે અહીંના બાઉન્સર જે છે તે ઉગાડી દીધા છે કારણ કે અત્યારે એન્ટ્રી નથી મળી રહી પરંતુ સમય થતાની સાથે જ આ રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે અને રસ્તો ખુલ્લો કર્યા બાદ જે છે તે લોકોને અહીંયાથી સીધા જ સ્ટેડિયમની અંદર જે છે તે લઈ જવામાં આવશે મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે આ દ્રશ્યો પણ આપણે બતાવવાના જે છે તે પ્રયાસ કર્યા અને એની સાથે નાના નાના બાળકો હોય માતા પિતા જે છે તે બધા અત્યારે મેચ જોવા માટે જે છે તે અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે અને ખાસ કરીને આપણે એ દ્રશ્યો પણ જે છે તે દેખાઈ રહ્યા છે કે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય કે ત્યાં બહારની સાઈડમાં જે છે તે લાખોની સંખ્યામાં જનમેદની જે છે તે આમ તો કહી શકાય કે જે આજે ઉમટી પડતી દેખાઈ રહી છે રાષ્ટ્રધ્વજ જે છે એ દેખાઈ રહ્યા છે તો બીજી તરફ બ્લુ કલરના ટી શર્ટો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યા છે અને અન્ય જે લોકોના જે છે તે પ્રતિક્રિયા જે છે તે લેવાના એ પ્રયાસ કરીશું એક નાનો બાળક છે ક્યાંથી આવ્યો છે તું अहमदाबाद अहमदाबाद से किसको आज कौन सी टीम को चेस करना है इंडिया कौन जीतेगा इंडिया कौन सा खिलाड़ी अच्छा खेलेगा आज हार्दिक पांड्या हार्दिक पांड्या को हार्दिक पांड्या वो बहुत अच्छा खेलता है बहुत अच्छा करता है इसके लिए कौन कौन आया हुआ मम्मी पापा અચ્છા મમ્મી પાપા ફેમિલી કે સાથ તો અહીંયા લોકો જે છે તે ફેમિલીની સાથે અત્યારે આવી રહ્યા છે બેન મેચ જોવા માટે આવ્યા છો કયા પ્રકારની ખુશી આજે आई एम सो हैप्पी वेरी हैप्पी कि आज इंडिया जीत जाएगा पूरा पूरा भरोसा है हम लोगों को कि इंडिया ही जीतेगा सेमीफाइनल में जो मैच खेला था इंडिया ने और आज फाइनल अहमदाबाद में खेली जा रहे हैं किस तरह से आपको उत्सव जैसे दिख रहा है कि आज माहौल एकदम अच्छा बनने वाला है आई एम सो एक्साइटेड आज ऐसा लगता है कि आज अहमदाबाद में नहीं पर पूरी विश्व में रोशनी रोशनी हो जाएगी क्योंकि इंडिया पे भरोसा है हम लोगों को अच्छा इंडिया पे इतना भरोसा है कि आज जीत जाएगा कॉन्फिडेंस है कि आज जीतेगा इंडिया कौन से प्लेयर्स को आज श्रेय देना चाहोगे आप सेमीफाइनल में जो खेला था जब सब खिलाड़ी ने वैसे तो संजू पे बहुत ट्रस्ट है कि आज बहुत अच्छा सभी भी मारेगा और बहुत अच्छा भी खेलेगा संजू आज हाँ તો જુઓ કે ક્રિકેટનો ક્રેઝ જે છે તે બરકરાર જોવા મળી રહ્યો છે લોકોમાં ઉત્સાહ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક જોવા મળતો હોય છે અન્ય દ્રશ્યો પણ એ બતાવવાના પ્રયાસ કરું કે જ્યાં મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા એ પહોંચી રહ્યા છે અને એમની સાથે વાત કરવાના પણ જે છે તે એ પ્રયાસ કરીશું અને જાણવાના પ્રયાસ કરીશું કે જ્યાં લોકો જે છે તેમાં ક્યાંક ને ક્યાંક એક ઉત્સાહ જે છે તે પણ જોવા મળી રહ્યો છે શંખનાદ કરતા લોકો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે આપણે આ દ્રશ્યો પણ એ બતાવવાના પ્રયાસ કર્યા કે જ્યાં લોકો જે છે તે છે કલકત્તા હોય બેંગ્લોર હોય મુંબઈ હોય દૂર દૂરથી લોકો જે છે તે અહીંયા એ આવી રહ્યા છે ટ્રોફી જે છે તે લઈને આવ્યા છે અને કહી રહ્યા છે કે આજની આ ટ્રોફી એ ભારતની છે અને ભારતમાં જ રહેવાની છે તે પ્રકારની વાત અત્યારે જોવા મળી રહી છે જ્યારે કલકત્તા સહિતના દેશોમાંથી જે છે તે અનેક લોકો એ જે વિસ્તારો છે ત્યાંથી અહીંયા લોકો જે છે તે આવતા દેખાઈ રહ્યા છે એમની સાથે પણ જે છે તે વાત કરવાનો પ્રયાસ કરીને એની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે આજની આ મેચને લઈને જે છે તેની અંદર કયા પ્રકારનો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે શંખનાદ કરતા જે લોકો જે છે તે અત્યારે આ જોવા ખાસ કરીને મળી રહ્યા છે અને જીતેગા ભાઈ જીતેગા ઇન્ડિયા જીતેગા તે પ્રકારની વાત કરતા લોકો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક જોવા જે છે તે મળી રહ્યા છે દ્રશ્યો જે છે તે બતાવવાના પ્રયાસ કરીશું દ્રશ્યો પણ જે છે તે બતાવવાના પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે આપણે એ જે છે તે કોલકાતાથી આવેલા લોકો જે છે તેમની સાથે વાત કરવાની વાત જે છે તે કરીશું અને જાણવાના પ્રયાસ કરીશું કે આજની આ મેચને લઈને રાષ્ટ્રધ્વજ હાથમાં પહોંચી રહ્યા છે જે છે તે પણ એક જોવા મળી શકે તેવા संभावना है त्यारे एक भाई से कहां से आए हो आप? मैं कलकत्ता से आया हूँ। मेरा नाम मौसम चक्रवर्ती। मैं
ये तीसरी बार T20 वर्ल्ड कप जीतने के लिए आया, इसीलिए क्या है ये इस वर्ल्ड स्टेडियम में एक फाइनल भी आया था, इस T20 वर्ल्ड कप में एक मैच भी आया था, तो इसलिए और नहीं हार सकता है, इसलिए मंगल संघ भी है और ट्रॉफी भी मेरे हमारे हाथ में। हिस्ट्री रिपीट करेंगे जय जय इंडिया। आप शंख लेके आए हो, शंखनाद तो आपने कर दिया। नहीं संघ तो है, इसलिए જુઓ કે જ્યાં લોકોમાં એક ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે, માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે, ખાસ કરીને લોકોમાં જે છે તે અનેરો આનંદ જે છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે, અને ખાસ કરીને એ આપણે દ્રશ્યો પણ બતાવવાના પ્રયાસ કર્યા કે તેની અંદર લોકો મોટી સંખ્યામાં અત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લોકો પધારી રહ્યા છે, અને હવે થોડી ક્ષણોમાં જ્યારે મેચ શરૂ થવાની હશે એ પહેલા અહીંયાથી એન્ટ્રી જે છે તે શરૂ કરી દેવામાં આવશે, અને એન્ટ્રી શરૂ થતાની સાથે જ લોકો જે છે તે હવે ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે, અને ભારતની જીત નિશ્ચિત છે એ પ્રકારની વાત કરતા પણ લોકો ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે। ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ફાઇનલ મેચ જે છે તે રમાવા જઈ રહી છે, અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અમે પહોંચ્યા છે। લગભગ 1 કલાકની અંદર હવે લોકોનો ઘસારો જે છે તે સતત ને સતત થતો જોવા મળી રહ્યો છે, ત્યારે દૂર દૂરથી લોકો જે છે તે આ ફાઇનલની મેચ જોવા માટે જે છે તે લોકો અહીંયા એ આવી રહ્યા છે, અને મોટી સંખ્યામાં લોકો જે છે તે હવે આ મેચની મોજ માણવા માટે આવી રહ્યા છે। ત્યારે પ્રેક્ષકો જે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરે। ક્યાંથી આવ્યા છો? अहमदाबाद से ही है। अहमदाबाद से। तो आज की मैच के लिए आप क्या कहना चाहोगे, कितना उत्साह है? बहुत ज्यादा उत्साह है और इंडिया मैच जीतेगा। इंडिया मैच टिकट की खूब वो थी, ऑनलाइन भी कमिंग सून आ रहा था, मिल नहीं रही थी। नहीं हमने तो आगे से पहले से ही एडवांस में बुकिंग कर लिया था, हमें विश्वास था कि इंडिया फाइनल में आएगा। फाइनल में आएगा। आज कैसी मैच रहने वाली है? इंडिया जीतेगा। यस यस। તો લોકો જે છે તેનો વિશ્વાસ અતૂટ જોવા મળી રહ્યો છે, અને ખાસ કરીને લોકો છે બીજા અન્ય સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। कहां से आए हो? हम झारखंड से हैं। क्या बोलते हो आप? अहमदाबाद आए हो, आज कैसी मैच रहने वाली और क्या कहेंगे आज की मैच के बारे में? वर्ल्ड कप का फाइनल है, काफी एक्साइटेड है। ये ऐसा मौका बार बार नहीं मिलता है। लास्ट 2011 में इंडिया वर्ल्ड कप अपने होम ग्राउंड पे जीते थे, और उम्मीद है कि हम इस बार हिस्ट्री को रिपीट करेंगे, डिफीट करेंगे और वर्ल्ड कप जीतेंगे। जो सेमीफाइनल थी मुंबई में खेली गई थी, सेमीफाइनल खूब अच्छी खेली गई थी, और लास्ट ओवर जो रोमांचक मैच हुआ था, क्या इसी तरह ये फाइनल में भी रोमांच होने वाला है? ऐसा सब क्रिकेट में जो स्टेडियम है, जो नरेंद्र मोदी स्टेडियम, वो सब बोलते हैं कि नरेंद्र मोदी स्टेडियम अगर इंडिया खेलेगी तो जीती जाएगी, क्योंकि गुजरात का लेवल है और जो क्रिकेट का लेवल है वो सेम हो जाते हैं। हम उम्मीद करते हैं कि मैच काफी अच्छा होगा। वानखेड़े का स्टेडियम में जो मैच हुआ था उससे भी अच्छा स्टेडियम मैच हमारे इस स्टेडियम में होगा, क्योंकि न्यूजीलैंड भी काफी अच्छा खेल रही है, वर्ल्ड कप का फाइनल पहुंची है। लास्ट मैच 10 विकेट से जीती है, तो उनके पास भी अच्छे प्लेयर्स हैं, और उम्मीद करते हैं कि ये मैच वानखेड़े से भी अच्छा मैच होगा और इंडिया वर्ल्ड कप जीतेगी। कितने रन तक जाएगी इंडिया आज, क्या लगता है? 170 180 हमको लगता है कि इतना मैच अच्छा मैच होगा। जिस तरह से सेमीफाइनल में जो खिलाड़ी लास्ट मोमेंट में जो कैच किया था, जो विकेट ली थी, आज की मैच जो फाइनल है, कौन सा ऐसा खिलाड़ी कि जो अच्छा प्रेक्षकों का दिल जीत लेगा? मुझे लग रहा है कि आज अभिषेक शर्मा का दिन होगा, उसका ड्यू है। पूरे वर्ल्ड कप में उसका बल्ला नहीं चला है, तो जैसे कि हमने देखा है कि जो आपके प्लेयर होते हैं वो फाइनल मैच में या बड़े मैच में ही आपके प्लेयर जो होते हैं वो हीरो बन के, स्टार बन के उभरते हैं। तो उम्मीद करता है कि अभिषेक शर्मा आज मैच जीतेंगे। आप आए, टिकट मिल गई, कैसा रस रहता है? काफी रस है, ठीक है। ऐसे वर्ल्ड कप का फाइनल का मैच देखने के लिए काफी एक्साइटेड हूँ। सवेरे से ही 8 बजे से ही पहले टिकट मिला, उसके बाद अभी मैं मैच देखने के लिए आऊँ, तो काफी खुशी है मुझे। બીજા ભાઈ છે, ક્યાંથી આવ્યા છો? હું સોમનાથથી આવ્યો છું, ગીર સોમનાથ। ગીર સોમનાથથી આવ્યો છો। કયા પ્રકારનું તમે આજે આ મેચની અંદર જોવા માંગશો? કારણ કે ફાઇનલ મેચ છે, અને આ ફાઇનલ મેચની અંદર ખૂબ રોમાંચક મેચ જે છે થવા જઈ રહી છે। બંને ટીમો જે છે તે ખૂબ દમદાર રીતે રમી। હું 2023 માં આવ્યો હતો, 2023 માં ઓસ્ટ્રેલિયા ઇન્ડિયાની ફાઇનલ હતી ત્યારે બી આવ્યો હતો, ત્યારે ઇન્ડિયા હારી ગયું, તો આજે એનો બદલો લેવાનો છે એટલા માટે આવ્યો છું। ટિકિટ મળી ગઈ હતી આપને? હા, મળી ગઈ હતી। કેટલા રૂપિયામાં આજે ટિકિટ મળી છે આપને? મને સાચું કહું તો 10,000 રૂપિયામાં લીધી છે। 10,000 રૂપિયાની એક ટિકિટ। કેટલી ટિકિટ લીધી છે? મેં 2 ટિકિટ લીધી છે, એટલે 20,000 રૂપિયા। 20,000 એટલે આજે મેચ જોવાની છે? જોવાની છે, ફાઇનલ છે। લાસ્ટ ટાઈમ બી 10,000 12,000 રૂપિયાની મળતી હતી, ત્યારે બી મેં 12,000 રૂપિયામાં લીધી હતી, અને આજે બી ઇન્ડિયા જીતશે એવી ઓલી આશા છે, એટલે જોવા માટે આવ્યા છે આજે।
લોકોની અંદર જે છે તે એક પ્રકારે આશા જે છે તે ખાસ કરીને જોવા મળી રહી છે. અન્ય લોકો છે તેમની સાથે એ વાત કરીને પણ જે છે તે પ્રયાસ કરવાના પ્રયાસ જે છે તે કરીશું. ક્યાંથી આવ્યો છો? અહીંયા લોકલ જ છીએ. સપોર્ટ કરવા જેટલી વખત હોય અહીંયા મેચ એટલી વખત આવી જ જવાનું, બોલાયા વગર. ટિકિટ મળે કે ના મળે એન ટાઈમે જુગાડ પાડી લેવાનું. બહારથી તમારે સપોર્ટ કરવાનો છે? બહારથી સપોર્ટ, અંદરથી સપોર્ટ, બધી જગ્યાથી સપોર્ટ કરી દેવાનું. શું લાગે છે આજની મેચનું? પૂછવાનું ના હોય, ઇન્ડિયા જ જીતવાનું હોય. ઇન્ડિયા ફિક્સ જ છે. જીતી જાય તો કયા પ્રકારની ઉજવણી કરવામાં આવે? જીતી જાય તો અહીંયા જ બોમ્બ ફોડવાનો વિચાર છે. અહીંયા જ બોમ્બ ફોડીશું. જેવા જીતી જાય ને એવા સુતળી બોમ્બ, મિર્ચી બોમ્બ, બધા બોમ્બ ફોડીશું. પણ ઉજવણી પૂરેપૂરી થશે. નાસ્તો બાસ્તો બધાને વેચવાનો, મોજ કરો બધા. લોકોમાં એક ઉત્સાહ જે છે તે તેમની સાથે અન્ય લોકો જે છે તેમની સાથે પણ એ વાત કરવાનો પૂરેપૂરો એ પ્રયાસ જે છે તે કરવામાં આવશે અને જાણવાના પણ જે છે તે પ્રયાસ કરીશું. દ્રશ્યો પણ જે છે તે દેખાઈ રહ્યા છે કે મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા મેચની મજા માણવા માટે જે છે તે આવી રહ્યા છે અને આ મેચ એ ખૂબ રોમાંચક જે છે તે રહેવાની છે અને આ મેચને લઈને અત્યારે જે પ્રેક્ષકો છે પ્રેક્ષકોની અંદર પણ ક્યાંક ને ક્યાંક માહોલ જે છે તે એકદમ ગરમ જોવા મળી રહ્યો છે. કારણ કે એકદમ ગરમી જેવો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને આ ગરમી જેવા માહોલની અંદર જે દ્રશ્યો છે એ દ્રશ્યો આપણે પેલા બતાવવાના પ્રયાસ જે છે તે કરું આપને કે જ્યાં લોકો જે છે તેની અંદર અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ ક્રિકેટ મેચ છે. ક્યાંથી આવ્યા છો અને આજની કેવી ઉમ્મીદ લઈને આવ્યા? बॉम्बे थी, बॉम्बे एंड मित्र एंड अहमदाबाद. मैं अहमदाबाद रहता हूँ, बॉम्बे से आए हैं और इंडिया इधर से जीत के जानी चाहिए, वर्ल्ड कप लेके ही जानी चाहिए और इंडिया जीतेगी 100%. India has to win. India has to champion. इंडिया જે છે તે સપોર્ટ કરવા માટે આજે મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે આવી રહ્યા છે અને સ્વાભાવિક છે કે ગુજરાતની અંદર મેચ હોય એટલે માહોલ જે છે તે ખૂબ સારો બનતો હોય છે અને આ જ પ્રકારે માહોલ પણ અત્યારે આપણે અહીંયા એ દેખાઈ રહ્યો છે કે પરિવારજનો સાથે જે છે તે લોકો સતત સ્ટેડિયમની તરફ ઘસારો જે છે તે કરી રહ્યા છે. હવે બસ થોડીક ક્ષણોની અંદર અહીંયાથી લોકો જે છે તેને એન્ટ્રી આપવામાં આવશે અને આમના પણ એ દ્રશ્યો આપણે બતાવવાના પ્રયાસ કરું કે જ્યાં મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે. અન્ય લોકો જે છે તેમની સાથે વાત કરી તો ઇન્ડિયાના નારા જે છે તે લોકો લગાવી રહ્યા છે અને ઇન્ડિયા જ જીતશે તે પ્રકારની વાત કરતા લોકો જે જોવા મળી રહ્યા છે ને રન રેટની જો વાત કરીએ તો 200 થી 210 જેટલી રન રેટ જે છે તે ભારત જે છે તે બનાવી શકે તેવી વાત જે છે તે કરવામાં આવી રહી છે. ત્યારે લોકો જે છે તેની અંદર ક્યાંક ને ક્યાંક એ અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. આજે દિવાળી જેવો માહોલ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી હાલ તો જે છે તે આવતા જોવા મળી રહ્યા છે અને હજુ પણ આ જ પ્રકારનો ઘસારો જે છે તે થશે અને 3 વાગ્યા પછી જે એન્ટ્રી થશે અને 3 વાગ્યા પછી એન્ટ્રી કર્યા બાદ જે છે તે મોટી સંખ્યામાં એટલે કે લાખોની સંખ્યામાં પ્રેક્ષકો જે છે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી જવાના છે. કેમેરા પર્સન સોનુ રાજસ્થાની સાથે ભાવિક શુદ્રા, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.